લાંબી લાઈન ભાઈ, એટલા સ્ટુડન્ટ આવે છે, એટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે અહીંયા, એટલા બધા સ્કેમર્સ પડેલા છે. ડિપ્રેશનનો શિકાર થઈ જશો તો લેંગ્વેજ એક મોટું બેરિયર છે. જર્મનીમાં જોબનો શું સિનારીઓ છે, આપણું ઘર તો આપણું ઘર કહેવાય. બહુ બધી જગ્યાએ ગયો, સવારથી નીકળી જવાનું, રાતે ઘેર જવાનું. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આ કોઈ વ્લોગ નથી, આ એક ઇન્ફોર્મેશન વિડીયો છે. તમને બધાને ખબર છે હું જર્મની આવ્યો છું એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. તો આજે કમ્પ્લીટ મને 1 મહિનો થઈ ગયો છે. 4 ઓક્ટોબરે મારી ફ્લાઇટ હતી ઇન્ડિયાથી, અને આજે તારીખ થઈ છે 3 નવેમ્બર અને રવિવાર થયો છે. મસ્ત તડકો છે, બહુ દિવસ પછી તડકો એમ તો દેખાય છે. તો ભાઈ વિચાર્યું કે ચાલો વિડીયો બનાવી લઈએ. મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ મેં તમને શેર કરીશ તો તમને પણ આઈડિયા આવશે. જો તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ બનીને અહીંયા આવવા માંગતા હોવ તો મિત્રો, આ વિડીયોમાં મેં અમુક ટોપિક કવર કરીશ, જેમ કે લેન્ડ થયા પછીનો એક્સપિરિયન્સ, ડોક્યુમેન્ટેશન્સ, વેધર, લેંગ્વેજ, જોબ, અધર પ્રોબ્લેમ્સ અને ડુ અને ડોન્ટ્સ, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો મિત્રો, પહેલું છે લેન્ડ થયા પછીનો એક્સપિરિયન્સ. તો મેં આગળ કીધું એ પ્રમાણે 4 ઓક્ટોબરે મારી ઇન્ડિયાથી ફ્લાઇટ હતી અને અમદાવાદથી મેં ફ્લાઇટ લીધી હતી. તો અમદાવાદ ટુ દિલ્હી, દિલ્હી ટુ ફ્રેન્કફર્ટ. ફ્રેન્કફર્ટ છે અહીંયા જર્મનીનું સિટી છે. તો અહીંયા ફ્રેન્કફર્ટ લેન્ડ થયો, સાંજનો ટાઈમ હતો. તો આઈડિયા તો હતી થોડી કે ભાઈ વેધર ઠંડી તો હશે જ, કેમ કે ઇન્ડિયામાં તો ભાઈ બરાબર તડકો હોય છે, એટલે એના કમ્પેરમાં તો અહીંયા ઠંડી વધારે જ હશે. ને ડબલ જ જેકેટ પહેરો. આ જેકેટ નહોતું, બીજું જેકેટ હતું, ઇન્ડિયાનું જ જેકેટ હતું. તો ડબલ જેકેટ પહેરીને જ આવ્યો હતો, કેમ કે એક તો બેગમાં બી ઓછી જગ્યા રોકે અને ઠંડીથી પણ બચી જવાય. તો આવું પ્લાનિંગથી આવ્યો હતો. હવે એમાં થયું હું કે ફ્રેન્કફર્ટ એરપોર્ટમાં લેન્ડ થઈ ગયા. હવે લેન્ડ થયા પછી ઇમિગ્રેશનની પ્રોસેસમાં થઈ ગયા. તો ભાઈ ઇમિગ્રેશનની પ્રોસેસમાં જે સ્ટુડન્ટ જે લાઈન હતી, લાંબી લાઈન ભાઈ, એટલા સ્ટુડન્ટ આવે છે, એટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે અહીંયા. તો એ રીતે એકદમ લાંબી લાઈન હતી, લાઈનમાં ઊભા રહી ગયા. હવે વધારે ઓફિસરે કોઈ ક્વેશ્ચન પૂછ્યા નથી. પૂછ્યું કે તમારું કોલેજ કયું છે, કોર્સ કયો છે, પછી રહેવાનું શું છે, અકોમોડેશનનું શું છે, મતલબ મળી ગયું છે કે એવું બધું, જે બેઝિક્સ ક્વેશ્ચન હોય છે એ જ પૂછે. પછી ડોક્યુમેન્ટ જોવા માંગ્યા, જેમ કે ઓફર લેટર, બ્લોક એકાઉન્ટ ખાસ તો બ્લોક એકાઉન્ટનું જે આપણું ડોક્યુમેન્ટ હોય છે એ જોવા માંગે. તો બસ આ જોવા માંગ્યું, પછી વાગી ગયો થપ્પો, નીકળી ગયા ઇમિગ્રેશનમાંથી બહાર. એ થઈ ગયું, ઇઝી પ્રોસેસ હતી, વધારે કંઈ પ્રોબ્લેમ હતો નહીં. પછી આવ્યા સામાન લેવા માટે. પછી ભાઈ મેઇન તો ચાલુ થયું, એરપોર્ટની બહાર આવ્યા. તો જે ભાઈ ઠંડી જેકેટ મેં 2 પહેરેલું હતું. એક તો પેલું ડેનિમનું અંદર પહેરેલું હતું, અને બહાર જે ઇન્ડિયામાં આપણે જે રેગ્યુલર પહેરીએ છીએ શિયાળામાં એ જેકેટ હતું જાડું. તો પણ ભાઈ ઠંડી જે લાગે, બહુ જ ઠંડી. હવે એ ટાઈમે ના તો મારી પાસે સિમ કાર્ડ હતું કે ના કંઈ હતું. પછી હવે આઈડિયા જ નહીં કે શું કરવું બહાર જઈને. તો પછી એરપોર્ટની બહાર તો નીકળ્યા, પણ ત્યાં પાછું એવું છે ટર્મિનલ બધા અલગ અલગ હોય. તો એ પણ આઈડિયા નહીં કે ટર્મિનલ અહીંયાથી ડાયરેક્ટ એરપોર્ટની બહાર એક્ઝિટ કેવી રીતે મળાય. તો પછી ત્યાં જે ઓફિસર હોય છે તો એમને જ પૂછ્યું, હેલ્પ માંગી એમની. તો એ લોકો બધા સારા હતા, તો એમને હેલ્પ કરી કે અહીંયા જાઓ, અહીંયા બસ આવશે, અહીંયાથી તમે બહાર જઈ શકશો. ભાઈ બેગ હતા આપણા, 2માં 32 કિલો, એકમાં જે ટ્રોલી બેગ હતું એમાં 7 કિલો, અને જે બેગ હતું ખબર પર એમાં 5 કિલો. આટલું વેટ લઈને ભાઈ એકલો, તો કોઈ હતું નહીં, તો એકલો જ હતો. તો એ રીતે પછી આવ્યો એરપોર્ટની બહાર. હવે એરપોર્ટની બહાર ભાઈ જે સાંજનો ટાઈમ હતો, ને એક તો નવી સિટીમાં આવેલા, નવા દેશમાં આવેલા, આપણને કોઈ કશો આઈડિયા હોય ના. તો ગૂગલ મેપમાંથી થોડો સહારો લીધો. તો પ્લાનિંગમાં એવું હતું કે મારી જે સિટી છે એ ન્યુરમબર્ગ સિટી છે, તો ત્યાં મારું રહેવાનું હતું, અને મેં લેન્ડ થયો હતો ફ્રેન્કફર્ટ. તો બીજા દિવસની મારી ટ્રેનની ટિકિટ હતી ન્યુરમબર્ગની. જે એ દિવસ હતો 4 ઓક્ટોબરનો દિવસ, તો એ દિવસ તો ફ્રેન્કફર્ટમાં જ સ્ટે કરવાનું મેં ઘરેથી વિચારીને જ આવ્યો હતો ઇન્ડિયાથી જ. પછી ટેક્સી શોધી, અને ટેક્સીવાળા કાકા સારા મળી ગયા હતા. એ કાશ્મીરથી હતા, પાકિસ્તાન સાઈડ કાશ્મીરથી. એમને સારી રહેવાની જગ્યા શોધી આપી, એમને સિમ કાર્ડની દુકાન બતાવી આપી, ને બધું જ શોધી આપ્યું. અને ઇવન એ વાત પછી અડધું થોડું જેવું ડિસ્ટન્સ થયું, એમને લાગ્યું કે ના હવે પૈસા વધી જશે, તો એમને ટેક્સીનું મીટર પણ બંધ કરી દીધું. તો એટલા સારા કાકા હતા, એમને બધું કરી આપ્યું, ને હિન્દીમાં જ વાત કરતા હતા એ તો મસ્ત થઈ ગયું. તો પછી એમને જ્યાં મારું સ્ટે કરવાનું હતું ત્યાં મને ઉતારી ગયા અને બતાવી ગયા કે અહીંયાથી સવારે ટ્રેન પકડજે, એ ડાયરેક્ટ તને મેઇન સ્ટેશન છોડી આવશે. તો પછી બીજા દિવસે મારી ટ્રેન હતી, તો મેં પછી ડાયરેક્ટ આવી ગયો મેઇન ટ્રેન સ્ટેશન, અને પછી ત્યાંથી મારી ટ્રેન પકડી. તો હવે જે આગળની સ્ટોરી છે એ બીજા પોઈન્ટમાં આપણે કવર કરીએ. હવે બીજો પોઈન્ટ છે અકોમોડેશન. તો મિત્રો, અકોમોડેશન એક એવી વસ્તુ છે ભાઈ, એ શોધવી એટલી બધી મુશ્કેલ છે, એટલી બધી અઘરી છે એ વસ્તુ. કેમ કે હમણાં શું થાય છે કે બહુ બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે, અને અકોમોડેશન કેવું અહીંયા
આપણા જેવું નહીં કે ભાઈ દિવસે દિવસે બધું બિલ્ડિંગો બને છે ને એવું બધું, હજુ અહીંયા કન્સ્ટ્રક્શન બધું ચાલુ છે એમ. તો અકોમોડેશનની એટલી મગજમારી આવે છે, મળતા જ નથી જેમ તેમ. અને આની ઉપર તો પાછું સ્કેમ, ભાઈ એટલા બધા સ્કેમર્સ પડેલા છે, બહુ જ એટલે બહુ જ હદ વગરના સ્કેમ છે. તો એનાથી ખાસ બચીને રહેજો. જો તમે 100% શ્યોર હોવ કે ભાઈ આ અકોમોડેશન સાચું છે, તો જ તમે ઇન્ડિયાથી એના પૈસા પે કરીને આવજો. મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ શું કરે છે કે અહીંયા આવે છે અને સ્ટાર્ટિંગમાં સબલેટ લઈ લે છે. સબલેટ એટલે શું છે કે આપણે ટેમ્પરરી અકોમોડેશન ટાઈપ થઈ ગયું કે મહિનાનું સબલેટ લઈ લઈએ, પછી અહીંયા આવીને જાતે જ શોધવાનું, જાતે જ જોવા જવાનું. પછી આપણે શ્યોર હોઈએ કે ના લેન્ડલોર્ડ બરાબર છે, બધું ઓકે છે, તો આપણે પૈસા પે કરી શકીએ. અને હવે આગળની વાતને કન્ટિન્યુ કરીએ કે જ્યારે મેં અહીંયા સિટી ન્યુરનબર્ગ સિટીમાં આવ્યો, તો એ ટાઈમે પણ ભાઈ નવું સિટી એટલે કંઈ ખબર પડે ના, ને મારી પાસે સિમ કાર્ડ નહીં, ખબર નહીં. તો મેં પછી એજન્ટ હતો, તો એ એજન્ટ થ્રુ મારું ઘર શોધ્યું હતું મેં. તો એ પછી એજન્ટને મેં કીધું કે ભાઈ તું મને લેવા આવ, મેં એકદમ થાકી ગયેલો છું, મારી પાસે આટલા બધા બેગ છે વજનવાળા, મારી હવે કોઈ હાલત નહીં. લિટરલી અને આજ મેં કીધેલું કે મારી હવે કોઈ હાલત નહીં, મેં બહુ થાકી ગયેલો છું, તો તું મને હવે લેવા આવ. તો એ સારો હતો માણસ, તો એ મને સ્પેશિયલ સ્ટેશન સુધી લેવા આવ્યો અને ઘર સુધી મૂકી ગયો. તો આ છે અકોમોડેશનનું. હવે બીજે જઈને વાત કરીએ. પછીનો પોઈન્ટ છે ડોક્યુમેન્ટેશન. તો મિત્રો કોઈ પણ તમે દેશમાં જાઓ, કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, તો તમારા ડોક્યુમેન્ટેશન તો મેન્ડેટરી છે જ. ભાઈ અહીંયા જર્મનીનું જે ડોક્યુમેન્ટેશન છે એટલું ભાઈ લેન્ડી, એટલી મગજમારીવાળું કામ છે. મગજમારી એટલે પ્રોસેસમાં કામ નહીં. ને મોસ્ટલી બધું કેવું આપણે ઇન્ડિયામાં છે ને ઓનલાઈન PDF બધું જનરેટ કરી શકાય સાઇટ પરથી. ભાઈ અહીંયા છે ને બધું એક વસ્તુ છે ને આપણા એડ્રેસ પર જ કુરિયર થાય. તો એ એક બહુ મોટી મગજમારી છે. ને હવે કુરિયર થવામાં છે ને 3-4 દિવસ એમ જ લંબાઈ જાય. તો ડોક્યુમેન્ટેશનમાં જુઓ, પહેલાં હવે તમે અહીંયા જેવા આવશો એવું સિટી રજિસ્ટ્રેશન કરવાનું. સિટી રજિસ્ટ્રેશન આપણું થઈ જાય, એમાં વધારે કોઈ મોટી મગજમારી છે નહીં, આરામથી પતી જાય. સિટી રજિસ્ટ્રેશન થાય એટલે તરત સિમ કાર્ડ લઈ લેવાનું. સિમ કાર્ડ પતે પછી ટેક્સ ID લઈ લેવાનું. ટેક્સ ID પતે એટલે પછી બેંક એકાઉન્ટ જે જરૂરી છે, બેંક એકાઉન્ટ ખોલાવી નાખવાનું. પછી બેંક એકાઉન્ટ પછી આપણું બ્લોક એકાઉન્ટ છે, બ્લોક એકાઉન્ટ ઓપન હોય છે આપણું, તો એ એક્ટિવ કરાવી દેવાનું. અને પછી છે હેલ્થ ઇન્સ્યોરન્સ. જો તમે ઈચ્છતા હોવ કે આ બધા ટોપિક પર એક સેપરેટ થોડો લાંબો વિડીયો બનાવું ડિટેલમાં, તો કોમેન્ટમાં લખજો, તો જરૂરથી બનાવીશ. કેમ કે હમણાં જો બધું ડિટેલ્સમાં સમજાવી દઈશ ને તો પછી બહુ લાંબુ થઈ જશે. તો આ થઈ ગયો પોઈન્ટ ડોક્યુમેન્ટેશનનો. હવે પછીનો જે પોઈન્ટ છે વેધર. બાય વેધર, તો વેધર એટલું ખતરનાક છે, ગમે તારે ચેન્જ થઈ જાય. જો હમણાં મસ્ત તડકો છે, હવે શિયાળાની ઋતુ તો ચાલુ થઈ જ ગઈ છે. તો વેધર અહીંયા કેવું છે, આજે જુઓ આ 5-6 દિવસ આજે સૂર્ય દેખાય આટલો મસ્ત. કેમ કે એટલું ડિપ્રેસિંગ વેધર થઈ જાય, કેમ કે એકલા વાદળ ઘેરાઈ રહે ને ઠંડી લાગ્યા કરે, કશું એટલે કશું કરવાનું મન થાય ના. તો આના માટે તમે રેડી રહેજો, ડિપ્રેશનનો શિકાર થઈ જશો મારા ખ્યાલથી તમે. તો આ થાય છે, બહુ બધા સ્ટુડન્ટને આવું થાય છે, કેમ કે ખરેખર વેધર બહુ ડેન્જર છે. હવે પછીનો પોઈન્ટ છે લેંગ્વેજ. તો લેંગ્વેજ એક મોટું બેરિયર છે. તો આ બધા કહે છે ને આ સાચી વાત છે કે ભાઈ જર્મનીમાં જર્મન લેંગ્વેજ હોય બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. મેં A2 સુધી કરીને આવ્યો હતો, A2 લેવલ સુધી. બને ત્યાં સુધી ભાઈ B1 B2 કરીને જ આવજો. ખાસ મેઇન વસ્તુ છે તમારી સ્પીકિંગ સ્કિલ, કે તમે કેટલું બોલી શકો, કન્વર્ઝેશન કેટલું કરી શકો છો, વાતચીત કેટલી કરી શકો છો. ખાસ જોબમાં લેંગ્વેજ માંગે જ છે. જેમ કે પાર્ટ ટાઈમ જોબ થઈ ગઈ, મેકડી છે, KFC છે, પછી બર્ગર કિંગ છે, આવું બધું રેસ્ટોરન્ટ છે. તો આવા બધામાં છે ને જર્મન લેંગ્વેજ બહુ જ માંગે છે. કેમ કે મોસ્ટલી અહીંયા જર્મન લોકલ પીપલ હોય છે, તે લોકો જર્મનમાં જ કન્વર્ઝેશન કરે છે. તો લેંગ્વેજ બહુ મહત્ત્વની છે. તો ખાસ તમારી પાસે જેટલો ટાઈમ હોય ને, ઇન્ડિયામાં જેટલો ટાઈમ હોય ને, તો એ ટાઈમ તમારો લેંગ્વેજ શીખવામાં ઇન્વેસ્ટ કરો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે પીપલ, કે અહીંયાના લોકો કેવા છે. તો લોકો અહીંયાના એકદમ હેલ્પફુલ છે. ભાઈ જે યંગ હોય, આપણી ઉંમરના હોય, એકદમ ચીલ હોય છે, મસ્ત હોય છે, હેલ્પ કરે છે. ઓલ્ડ પીપલ પણ હેલ્પ કરે છે, એવું કંઈ નહીં. તો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ છે જોબ. ભાઈ જોબ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ભાઈ બધા ખુરશીઓની પેટી બાંધી દેજો બરાબર, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. મોસ્ટ ઓફ પબ્લિક ભાઈ એ જ જાણવા આવી હશે કે જર્મનીમાં જોબનો શું સિનારીઓ છે, કે પાર્ટ ટાઈમ જોબ સ્ટુડન્ટને મળે છે કે નથી મળતી. તો મિત્રો મારું કહેવું છે હા, મળે છે. તો મારા ઓબ્ઝર્વેશન અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે હા મળે છે. પણ એમાં પણ બહુ બધું સ્ટ્રગલ છે, એવું નહીં કે સ્ટ્રગલ નથી. એક તો મેં કહી દીધું કે ભાઈ લેંગ્વેજનું તો મોટું સ્ટ્રગલ છે, બેરિયર છે જોબ માટે. લેંગ્વેજ હશે તો ભાઈ તમારી પાસે જોબ જ જોબ છે, અને લેંગ્વેજ નહીં હોય તો ભાઈ જોબ નહીં હોય. હવે જોબનો સીન શું છે જો,
પહેલાં તો આપણે વાત કરીએ કે ઇન્ટેક પ્રમાણે અને પછી વાત કરીએ કે કયા કયા મોડ, જેમ કે ઓનલાઈન ઓફલાઈન. તો પહેલાં આપણે જોઈએ ઇન્ટેક. તો એક તો વિન્ટર ઇન્ટેક છે, સમર ઇન્ટેક છે, બરાબર. હવે વિન્ટર ઇન્ટેકમાં શું છે કે વિન્ટર ઇન્ટેકમાં એવું છે કે સપ્ટેમ્બર, જે તમે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવો છો એ ટાઈમે, તો એ ટાઈમે કેવું કે પીક ટાઈમ, એક તો ક્રિસમસ થઈ ગયું, તો મતલબ ક્રિસમસના ટાઈમ પર અહીંયા બહુ જ જોબ અવેલેબલ હોય છે, બહુ એટલે ઢગલો જોબ અવેલેબલ હોય છે. કેમ કે એ ટાઈમ પર બહુ બધા માર્કેટ ઓપન થયા હોય, રેસ્ટોરન્ટ ઓપન થયા હોય અને બધું દુકાનો ને એવું બધું ચાલતું હોય છે મસ્ત એકદમ જોરો શોરોમાં. તો એમને પણ જરૂર હોય જ, કેમ કે મોસ્ટલી અહીંયા મહિના જેટલું ક્રિસમસ માર્કેટ ભરાય છે અને બ્લેક ફ્રાઈડે હોય છે એ ટાઈમમાં. તો એ ટાઈમ પર ભાઈ જોબ મળી રહે તમને, ના નહીં મળી જ રહેશે. બને ત્યાં સુધી ટ્રાય કરવાનું કે ભાઈ વિન્ટર ઇન્ટેકમાં આવો ને એમાં પણ જોબ શોધવાની, એવું નહીં કે ભાઈ મળી જ જશે. હવે સમર ઇન્ટેકમાં પ્રોબ્લેમ શું છે, સમર ઇન્ટેકમાં એવું છે કે ભાઈ એ ટાઈમ પર મોસ્ટલી બધું ક્લોઝ હોય. હવે બીજો પોઈન્ટ એમાં એ છે કે ભાઈ ઓનલાઈન ઓફલાઈન. તો ઓનલાઈન મોડમાં શું છે, મોસ્ટલી બધું એવું હોય છે, જેમ કે મેકડી થઈ ગયું, ડોમિનોઝ થઈ ગયું, બર્ગર કિંગ થઈ ગયું, KFC થઈ ગયું. તો એ બધા એવું કહે છે કે તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું. આના સિવાય પણ અમુક જે ડિલિવરીનું જોબ છે, ગ્રોસરી ડિલિવરી થઈ ગયું, ફૂડ ડિલિવરી થઈ ગયું, તો આ બધાની બી જોબ હોય છે, તો એ પણ ઓનલાઈન અપ્લાય થતી હોય છે. પણ હવે ઓનલાઈનમાં શું છે વાંધો, આપણી પહેલાં તો ભાઈ કેટલા બધા આવી ગયા છે, તો એ લોકોએ અપ્લાય નહીં કર્યું હોય, એ લોકોએ અપ્લાય કર્યું જ હોય છે. તો ભાઈ એમાં એટલો બધો ડેટા થઈ જાય, એટલી લાંબી લાઈન પડી જાય, તો એ લોકો એવો જ મેલ કરે કે અમે તમને અમારા ડેટામાં રાખીએ છીએ, જ્યારે તમારો વારો આવશે ત્યારે અમે તમને મેલ કરીશું. હવે ભાઈ એ વારો આવતા કેટલો ટાઈમ જતો રહે એ કોઈને બી નહીં ખબર, આપણને તો ખબર હોય ને એમને બી ખબર હોય ના, તો એના ભરોસે બેસી નહીં રહેવાનું. ઓફલાઈન ટ્રાય કરવાનું. ઓફલાઈનમાં શું એક છે કે ઓફલાઈનમાં મેં પર્સનલી ઓફલાઈન ટ્રાય કરેલું છે ઓનલાઈન કરતાં. તો કે ઓફલાઈનમાં એવું છે કે આપણે ડાયરેક્ટ જઈએ, જેમ કે મેકડી થઈ ગયું, તો ડાયરેક્ટ મેકડીમાં જવાનું, આઉટલેટ હોય, ડાયરેક્ટ અંદર જઈને વાત કરવાની કે ભાઈ મેં આવી રીતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છું, મારે જોબની જરૂર છે પાર્ટ ટાઈમ, તો શું તમારી પાસે અવેલેબલ છે. તો એમાં સેફ, ભાઈ આ બધામાં સેફ બહુ કે મેઇન એ ભાગ ભજવે. તો મોસ્ટલી બધું સેફ પર ડિપેન્ડ રહે કે જો એમાં જરૂર હોય, જગ્યા હોય ખાલી, તો સેફ અવેલેબલ હોય તો એ તરત જવાબ આપી દેશે કે હા ભાઈ અમારી ત્યાં જગ્યા છે, તો તમે આવી શકો છો. અને જો ના હોય જગ્યા, તો એ લોકો ફેસ ટુ ફેસ કહી દેશે. ઓફલાઈનમાં આ ફાયદો એક રહેશે કે આપણે જોબ મળવાની છે કે નહીં મળવાની એ આપણને ફેસ ટુ ફેસ ખબર પડી જાય. અને આના સિવાય પણ પીક ટાઈમ હોય છે, ક્રિસમસનો ટાઈમ હોય છે, તો ભાઈ બીજી વેરહાઉસની જોબ ને આ બધી પણ ઓપનિંગ હોય જ છે. મિત્રો હવે વાત કરીએ અધર પ્રોબ્લેમ્સ, કે આ સિવાયને બીજા શું પ્રોબ્લેમ આવે. તો એક તો ભાઈ પ્રોબ્લેમ છે કે હોમ સિકનેસ. ભાઈ જો તમે ઇન્ડિયામાં પોતાના ઘરથી દૂર ના રહ્યા હોય ને, તો અહીંયા બહુ એટલે બહુ પ્રોબ્લેમ આવશે. તો આ એક છે હોમ સિકનેસ. મને આજે મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ પણ એમ લાગે તો છે જ કે ભાઈ આપણું ઘર તો આપણું ઘર કહેવાય, એ તો છે જ. તો હોમ સિકનેસ છે એક. તો પછી છે ભાઈ ખાવાનું. ભાઈ ખાવાનું બનાવતા ખાસ શીખીને આવજો. જો ખાવાનું બનાવતા નહીં આવે ને તો ભાઈ બહુ એટલે બહુ તકલીફ પડશે. તો એમ તો ભાઈ કેવું છે, આપણે જ્યારે જાતે અહીં આવીને બનાવીશું ને એટલે એ તો આવડી જ જશે. ને થોડું ઘરકામ બી કરતું રહેવાનું, તો અહીં આગળ આવીને થોડું ઓકવર્ડ ના લાગે. તો આ 2 વસ્તુ થઈ. હવે ત્રીજી વસ્તુ છે હેરફોલ. ભાઈ અહીંયા જર્મનીમાં હેરફોલ બહુ જ થાય છે, બહુ જ હેરફોલ સ્ટાર્ટિંગમાં. હમણાં મારા થોડા કંઈ ઓછા થયા, બાકી સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યો પાણી બદલાય એ વાત તો ખરું જ છે, પણ ખબર નહીં બધા મોસ્ટ ઓફલી આ પ્રોબ્લેમ બધાને જ થાય છે. હેરફોલ બહુ જ થાય છે, કેમ કે અહીંયા હાર્ડ વોટર હોય છે, તો એના લીધે હેરફોલ બહુ જ થાય છે. તો અહીંયા લોકો યુઝ કરે છે ફિલ્ટર શાવરનો, તો એનાથી થોડુંક કંટ્રોલ થાય છે. પછી શેમ્પૂ હોય છે ને એ બધું હોય છે, તેનાથી બી. પણ આ એક હેરફોલનો પ્રોબ્લેમ છે. અને ડેન્ડ્રફ, ભાઈ ડેન્ડ્રફનો પ્રોબ્લેમ બી બહુ જ થાય છે. હવે ફાઇનલી છેલ્લા પડાવ ઉપર આવ્યા લાસ્ટમાં કે શું કરવું જોઈએ. તો જે મેં કીધું કે ભાઈ એક તો ખાવાનું ખાસ શીખીને આવવાનું. ખાવાનું શીખીને આવો તો તમને બહુ ભાઈ હેલ્પફુલ રહેશે, ખાવાનું શીખીને આવવાનું બનાવતા. પછી છે બીજું ભાઈ લેંગ્વેજ તો ખાસ શીખીને આવવાની. લેંગ્વેજ શીખીને આવવાની, જેટલી બને એટલી ખાસ. હજુ બી જોર મારીને કહું, જેટલી બને એટલી શીખીને આવવાની જ. પછી છે ગરમ કપડાં ઘેરથી લઈને જ આવવાના. જેકેટ જોઈએ તો 2 મૂકી લાવજો, કેમ કે તમે આવીને તરત ભાઈ અહીંયાના જેકેટ લઈ નથી લેવાના. આ તો મારી જોબ લાગી ગઈ, મહિનો થયો, સેલેરી આવી ત્યાર પછી મેં આ લીધું છે. પણ મેં બી પહેલા મહિનો મેં ઇન્ડિયાના જેકેટથી જ કાઢ્યો ને ભાઈ ઠંડી ખરેખર બહુ લાગે છે. જો તમે વિન્ટર ઇન્ટેકમાં આવવાના હોય તો ગરમ કપડાં સાથે સાથે માસ્ક, જે મેં પ્રિફર કરતો હતો. કેમ કે શું છે, અહીંયા ઠંડો પવન બહુ લાગે. ઠંડી કેમ વધારે લાગે, કેમ કે પવન લાગે.
તો પવન જ્યારે ફેસ પર લાગે ને તો ભાઈ નાક ટપકવા માંડે. આ એક છે પ્રોબ્લેમ થયો તો મને તો પછી માસ્ક પહેરવાનું મેં પ્રિફર કરતો હતો. પછી બીજું કરવા જેવી વસ્તુ છે તો કે ડોક્યુમેન્ટેશન બને ને એટલું જાતે જ કરવાનું. ભાઈ તમે ઠોકર ખાશો ને તો જ આવડશે. તો બને ને ત્યાં સુધી હેલ્પ માંગવાની કોઈ નહીં, એવું નહીં કે ના, પણ ભાઈ કરવાનું તો જાતે જ. તો આપણને બી થોડું માઇન્ડમાં રહે કે ના આવી બધી પ્રોસેસ આવી રીતે થાય છે. હવે લાસ્ટ છે ડોન્ટ્સ, કે શું ના કરવું જોઈએ. તો ભાઈ અહીંયા બહાર આવો તો કોઈ પર આંધળો વિશ્વાસ કરવાનો નહીં, બ્લાઇન્ડલી કોઈના પર ટ્રસ્ટ કરવાનો નહીં. ઇન્ડિયામાં કેવું છે ભાઈ, આપણા ભાઈબંધ હોય, આપણી મોટી ગેંગ હોય તો એ બધા આપણા ભાઈ આપણે દિલથી જોયેલા ભાઈબંધ. પણ અહીંયા છે ને મોસ્ટલી ભાઈ મતલબની યારી કહીએ ને, અહીંયા ભાઈ સાચી દોસ્તી મળવી બહુ અઘરી વસ્તુ છે. તો એ ખાસ કે પહેલાં આવીને તરત છે ને કોઈના પર ટ્રસ્ટ નહીં કરી લેવાનો. પછી બીજી એક વસ્તુ છે, જ્યારે તમે અકોમોડેશન શોધો ને તો કોઈ દિવસ ફોટા પર વિશ્વાસ ના કરતા, ફોટો વિડીયો પર વિશ્વાસ ના કરતા. કેમ કે સ્કેમર્સ શું કરે, સારું મસ્ત પ્રોપર્ટીના ફોટા વિડીયો મોકલી દેશે અને પછી કહેશે કે આ છે પ્રોપર્ટી. હવે આપણે તો ભાઈ પહેલી નજરે ગમી જ જાય, સારી વસ્તુ કોને ના ગમે, તો આપણને તો ગમી જાય. તો હવે એ લોકો શું કરશે કે બહાના બતાવશે કે મેં આવી રીતે સિટીમાં નથી, મીટિંગ પોસિબલ નથી, તમે જોવા આવી નહીં શકો, તો તમે એવું કામ કરો, તમે ડિપોઝિટ જે અમાઉન્ટ હોય તે પહેલાં સેન્ડ કરી દો. તો એ રીતે થોડું પ્રોસેસ આપણે આગળ વધારીએ અને પછી મેં ચાવી એને કુરિયર થ્રુ કરાવી. આ તો મેં મારા પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે ચાવી કુરિયર થ્રુ કરાવી દઈશું. એટલે આવું બધું ચાલે છે અહીંયા પણ. એ લોકો એમની આઈડી બાઈડી બધું મોકલી આપે છે, પણ ફેક પણ હોય જ છે. તો મિત્રો આ થયો આજનો વિડીયો. ભાઈ આજે 1 મહિના જેવું થયું છે. 1 મહિનામાં મસ્ત જુઓ આવ્યો, પછી સારું બધું પ્રોસેસ બધું મેં જાતે કર્યું, બધું સમજો. થોડું હાર્ડ રહ્યું, ડિફિકલ્ટ રહ્યું, પણ પાર નીકળી આવ્યા. જોબ મળી ગઈ છે, સારી એવી જોબ છે, તો જોબનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. પણ અહીંયા કેવું છે ભાઈ, ટ્રાય કરતું રહેવાનું. એવું નહીં કે મેં ડાયરેક્ટ અહીં આવીને જોબ મળી જ ગઈ. મેં બી ભાઈ બહુ બધી જગ્યાએ ગયો, સવારથી નીકળી જવાનું, રાતે ઘેર જવાનું, તો બહુ એવું કર્યું. પણ સ્ટ્રગલ કરતું રહેવાનું, મારતું રહેવાનું ભાઈ, જતું રહેવાનું. બધે શરમ નહીં રાખવાની, પૂછી લેવાનું. કેમ કે ભાઈ જરૂર આપણને જ છે, તો પૂછી લેવાનું. તો જોબ પણ સારી એવી છે, હમણાં બધું કમ્પ્લીટ ચાલે છે. 1 મહિનો થયો છે, તો આ મારો એક્સપિરિયન્સ થયો 1 મહિનાનો. જો વ્લોગ વિડીયો જે કોને ગમ્યું હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને ભાઈ શેર કરજો તમારા મિત્રોને કે જે જર્મની આવવા માંગતા હોય. અને કમેન્ટમાં કરજો કોઈ જો તમારે ટોપિક રિલેટેડ કંઈ જોઈતું હોય, ક્વેશ્ચન હોય તો બિંદાસ કોમેન્ટ કરજો, મેં રિપ્લાય કરી દઈશ. તો ચાલો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. બાય.